ભાઈ, મેં તમારી વિશે એક વર્ષથી જોઉં છું, સારો ગ્રોથ આવ્યો. પણ ભાઈ, મને તમારા માટે કોઈ નેગેટિવ થિંકિંગ નથી. બસ એક વાત પૂછવી છે કે તમારા ફોલોવર્સ પહેલાં 3,500થી પણ વધારે હતા, તો હવે માઇનસ કેમ જતા રહ્યા પ્લસ થવાના જગ્યાએ? કોઈ રીઝન તો સાંભળ. સ્વાગત છે તમારું ઇન દિવસ 18 મિહિર. ભાઈ, આવો વિચાર ખાલી તને એકલાને જ નહીં, બાકી ઘણા લોકોને થયો હશે. પણ સાંભળો, આજે હું તમને રિયાલિટી કહી જ દઉં. જ્યારે મેં રીલ્સ બનાવવાની શરૂઆત કરી, મારા ફોલોવર્સ 500-600 જ હતા. પછી મેં જીમ એટીટ્યુડ, જીમ લુક્સવાળી રીલ્સ બનાવવાની ચાલુ કરી વિથ ફેસ, અને ખાલી 6 થી 7 મહિનામાં 3,500થી પણ વધારે ફોલોવર્સ સુધી પહોંચી ગયો. પણ પછી 3 થી 4 મહિના મેં બ્રેક લીધો, સ્ટડીને પ્રાયોરિટી આપી. આ બ્રેકના ટાઈમમાં ફોલોવર્સ ઓછા થવા લાગ્યા. ત્યારથી લોકો વિચારે છે, ભાઈ તમારા તો પહેલાં વધારે ફોલોવર્સ હતા, હવે કેમ ઓછા થયા? પણ કોઈ વસ્તુ સોશિયલ મીડિયા પર નંબરથી નથી માપતા. અને 3 થી 4 મહિના પછી મેં 6 થી 7 સેકન્ડ્સની રીલ બનાવી. અમુક હિન્દીમાં પણ વોઇસ બોલીને કન્ટેન્ટ બનાવતો. પછી મેં ગુજરાતી જર્ની સ્ટાર્ટ કરી, ગુજરાતીમાં ડેલી મોટિવેશન આપવાની, જે 1 થી 100 દિવસ સુધીની છે. અને આજે એનો 18મો દિવસ છે. હજી પણ મારા ફોલોવર્સ ઓછા થાય છે, ક્યારેક વધે પણ છે. પણ મને ખબર છે, આજે નહીં તો કાલે જે કન્સિસ્ટન્સી છે ત્યાં ગ્રોથ પાક્કી છે. અને હા, મને ફોલોવર્સથી કંઈ નથી મળવાનું, પણ એક નામ બનાવવાનું છે જે મારા ઓડિયન્સનો પ્યાર અને ભરોસો મિડ લાઇન પરથી ક્યારેય ઓછો ના થવો જોઈએ.